વેલકમ ટુ ધી ગુરુકુલ. આજે આપણે વાત કરીશું તમારી એક રણનીતિ વિશે, અને એ રણનીતિ જે પરીક્ષામાં કામ લાગે છે. જનરલી બાકી બધી જેટલી બી ફેકલ્ટીઝ છે એ બધી ફેકલ્ટી પોતાના સબ્જેક્ટની રણનીતિ સ્ટ્રેટેજી વિશે ચર્ચા કરે છે, અને ચર્ચા કરવા પાછળનું કારણ એ છે કે તમે સમજી શકો કે એની ગંભીરતાઓ કેટલી છે, કયા પોઈન્ટ ઉપર કેટલું ધ્યાન આપવું, વિશેષ ધ્યાન ક્યાં આપવું અને કયા પોઈન્ટને છોડવો. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામ એક એવો વિષય છે જેમાં કેટલું વાંચવું એની સાથેની સાથે કેટલું છોડવું એ પણ ખબર હોવી જોઈએ. આમાં ના તો બધું વાંચવાનું છે અને ના તો બધી વસ્તુઓ એટેમ્પ્ટ કરવાની છે. તો ક્યાં કેટલું વાંચવું, ક્યાં કેટલું છોડવું, કોને કેટલું પકડવું, આ બધી વસ્તુઓની જાણકારી તમને ફેકલ્ટીની સ્ટ્રેટેજીમાં મળી જાય. જેમ કે આજે આપણે વાત કરવાના છીએ ભારતીય અર્થતંત્ર અને આયોજન, એક એવો વિષય જેમાં ખાસ કરીને છોકરાઓ, સ્ટુડન્ટ્સ દૂર દૂર ભાગતા હોય છે. મને એવા કેટલાય લોકો, આ તો મારો સબ્જેક્ટ છે પણ તેમ છતાં મને એવા કેટલાય સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે કે આ સબ્જેક્ટને ના કરીએ તો ચાલે. આમાં એવું છે કે ના કરવામાં તો કશું ના ચાલે, કરવું બધું જ પડે. પણ હા, આ ટોપિકની અંદર કયા એવા પોઈન્ટ છે કે જેને તમે હજી છોડી શકો તેમ છો, અને કયા એવા પોઈન્ટ છે કે જેની પર વધુ ફોકસ કરી શકો તેમ છો, એની ઉપર ચોક્કસ ચર્ચા સ્ટ્રેટેજીમાં થઈ શકે છે. તો શું છે આ સ્ટ્રેટેજી ઇન્ડિયન ઇકોનોમી માટે અને આયોજન માટે, એની જરાક ચર્ચા કરીએ. સંપૂર્ણ સ્ટ્રેટેજીને આપણે 4 ભાગમાં વહેંચીએ છીએ. પરીક્ષામાં કેમ મહત્વપૂર્ણ છે, કેટલા ભાગોમાં વિભાજિત છે, શું વાંચવું, અને વિદ્યાર્થીઓ આ વિષયને કેમ અવગણે છે. તો જનરલી આ 4 ભાગોની અંદર સૌથી પહેલો ભાગ છે પરીક્ષામાં કેમ મહત્વપૂર્ણ. પરીક્ષામાં કેમ મહત્વપૂર્ણ, આખો આ વિષય જોડાયેલો છે તમારા ક્વેશ્ચન સાથે. પરીક્ષામાં કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાય છે તેના ઉપર સંપૂર્ણ રૂપથી આધારિત છે. જેટલા પ્રશ્નો વધારે પૂછાતા હશે એટલો જે પરીક્ષામાં મહત્વપૂર્ણ છે, જેટલા પ્રશ્નો ઓછા પૂછાતા હશે એટલો ઓછો મહત્વપૂર્ણ છે. કેટલા ભાગોમાં વિભાજિત છે, મતલબ કે સંપૂર્ણ સિલેબસને આપણે કેટલા ભાગોની અંદર તોડ્યો છે, મરોડ્યો છે, અને એના કેટલા ભાગ તૈયાર થાય છે તેની પણ ચર્ચા આપણે અહીંયા ચોક્કસ કરવી પડે. એટલે કે સિલેબસ કેટલા ભાગોમાં વિભાજિત અને એના પેટા ભાગ કયા છે. શું વાંચવું, શું વાંચવું, જેની અંદર આપણે સમજીએ છીએ મટીરિયલ વિશે, કે આમાં કયા મટીરિયલને રિફર કરી શકાય અને કેમ. અને છેલ્લો પ્રશ્ન આની સાથે જોડાય છે કે સ્ટુડન્ટ્સ આ વિષયને કેમ અવોઇડ કરે છે, એટલે કે આનાથી પબ્લિક દૂર કેમ ભાગે છે, આ વિષયમાં તકલીફ શું છે, એ વિષય ઉપર આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એટલે કે કુલ 4 મુદ્દાઓની સાથે શરૂ કરીએ. સૌથી પહેલો વિષય છે પરીક્ષામાં કેમ મહત્વપૂર્ણ. તો જેમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જે દર વર્ષે પરીક્ષા લે છે આઈએએસ અને આઈપીએસ માટે, તેમાં 2011 થી 2020 સુધીમાં છેલ્લા 10 વર્ષોમાં ઇકોનોમીના કેટલા પ્રશ્નો પૂછાયા છે, જો એની માહિતી લઈએ તો સૌથી હાઈએસ્ટ પ્રશ્ન ઇકોનોમીના 2016માં 34 હતા. 100 પ્રશ્નોમાંથી 34 પ્રશ્ન ખાલી ઇકોનોમીના હતા, એટલે કે ટોટલી 1/3. સમજી શકો છો. સૌથી લોએસ્ટમાં લોએસ્ટ માર્ક્સ કોના હતા, કયા વર્ષમાં, તો 2014માં માત્ર ખાલી 14 પ્રશ્નો હતા. પણ એવરેજ સંપૂર્ણ યુપીએસસીમાં પ્રશ્નોની સંખ્યા 20 થી 25 ની આજુબાજુ રહેતી હોય છે. જેમ કે યુપીએસસી 2020માં કુલ કેટલા પ્રશ્નો પૂછાયા, 23 પ્રશ્નો પૂછાયા. એટલે કે તમે એકલા ઇકોનોમીને 1/4 વેટેજ આપી શકો છો સંપૂર્ણ સિલેબસમાં. કેટલું વેટેજ આપી શકો છો, 1/4 તમે આખું વેટેજ આપી શકો છો. આપણે યુપીએસસી ની અંદર જનરલી 2 પેપર આવતા હોય છે, એ પણ ધ્યાન રાખીશું. સૌથી પહેલું પેપર હોય છે GS 1 અને બીજું પેપર હોય છે એપ્ટિટ્યુડ ટેસ્ટ. આ જે GS1 અને જે એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એ બંનેને સામાન્ય રૂપથી CSET કહેવાય છે,
અને યુપીએસસી જે પરીક્ષા લે છે એ છે કોમન સિવિલ સર્વિસ એક્ઝામ CSE. તો દર વર્ષે આ પરીક્ષા આવે છે. દર વર્ષે એની અંદર 2 પેપર હોય છે અને આ પેપરમાં સૌથી પહેલું પ્રશ્ન હોય છે CSET 1 એટલે કે જનરલ સ્ટડી 1. અને આ જનરલ સ્ટડી 1 માં 1/4 વેટેજ કોણ લઈને ચાલે છે? ખાલી ને ખાલી ઇકોનોમી. એટલે હવે સ્વાભાવિક છે કે ઇકોનોમીને અવોઇડ કરવાથી મેળ નહીં પડે. આ દુનિયામાં પ્રલય આવ્યો હોય અને તમે સામરૂગની જેમ મોં જમીનમાં નાખી દો તો પ્રલય જતો નહીં રહે, પણ એ આવવાનો જ છે. સ્ટુડન્ટ શું કરતા હોય તો સ્ટુડન્ટની ખાસિયત આ છે, એમને એવું લાગે કે એમની તરફ કોઈ આફત આવી રહી છે તો સામરૂગની જેમ પોતાનું મોઢું જમીનમાં નાખી દેશે અને પછી એમને એવું લાગશે કે મને આફત નથી દેખાતી, તો આફત છે જ નહીં. પણ આફત છે, એક્ઝિસ્ટ કરે છે. વાત એ છે કે તમે એનો સામનો, તમે એનો મુકાબલો કઈ રીતે કરી રહ્યા છો. તો અહીંયા ઇકોનોમી માટે સ્વાભાવિક રૂપથી આ સવાલ બની જતો હોય છે. જીપીએસસી ની અંદર આમાં શું હાલત છે? ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી આમાં શું પોઝિશન ઊભી કરે છે? તો પરીક્ષાની અંદર કેમ મહત્વપૂર્ણ છે? કારણ કે 2018 ની ક્લાસ 1-2 માં ટોટલ 58 માર્ક્સ ખાલી ઇકોનોમીમાંથી આયા છે. મતલબ એ થયો કે મોટા ભાગે 1/3 વેટેજ ઇકોનોમી લઈને ચાલે છે. બીજું 1/3 વેટેજ ઇન્ડિયન પોલિટી લઈને ચાલે છે. અને આ કેસમાં બંને સબ્જેક્ટને ભેગા કરો તો અડધો સિલેબસ, અડધું આખું પેપર આ બંને ડિઝાઇન કરી રહ્યા છે. અડધા પેપરમાં 2 સબ્જેક્ટ છે, બાકીના અડધા પેપરની અંદર બાકી બધા સબ્જેક્ટ છે. તો આ કેસમાં સ્વાભાવિક રૂપથી ઇકોનોમી એક ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે, એક બહુ મહત્વપૂર્ણ વિષય છે, જેને આપણે ક્યાંક ને ક્યાંક અવોઇડ કરી શકીએ તેમ છે નહીં. પીઆઈ, એસટીઆઈ, ડીવાયએસઓ આટલા વિષયોની અંદર, આટલા એક્ઝામ્સની અંદર ઇકોનોમીમાંથી આટલા પ્રશ્નો આવેલા છે, આટલા માર્ક્સનું કવર થયું છે, જેમાં ભારત, ગુજરાત અને સાંપ્રત પ્રવાહ 3 આપણે ભાગોમાં વેચીએ છીએ. જેમ તમારી નજર ગઈ જ હશે, ગુજરાતમાંથી ઇકોનોમીને લઈને બહુ પ્રશ્નો ક્યારેય હોતા નથી. પ્રશ્ન હોય છે તો બી માંડ ગણીને 1. હવે તમે શું છોડી શકો? તો ગુજરાત છોડી શકો. કેમ? કારણ કે એમાં લડવા ના બેસીએ તો ચાલે. આખું ઇન્ડિયા અને કરંટ અફેર્સ એ બંને ઉપર તમારે કવર કરવું પડે. કારણ કે ભારતના સંદર્ભની અંદર સૌથી વધુ પરંપરાગત પ્રશ્નો આવે છે અને એના પછી કરંટ અફેર્સના સંબંધમાં સૌથી વધુ પ્રશ્નો આવે છે. જીપીએસસી બંનેને મહત્વ આપે છે. એટલે ભારતમાંથી 36 અને સાંપ્રત પ્રવાહમાંથી 21 આ રીતે કુલ પ્રશ્નો ડેવલપ થાય છે. એટલે સ્વાભાવિક રૂપથી કરંટ અફેર એક એવો વિષય છે જેને તમે અવોઇડ તો ના જ કરી શકો અને કમ્પલસરી રીડ કરવો જ પડે, કારણ કે તમારા 50% સિલેબસને લઈને ચાલે છે. પેલા લોકોને કરંટ અફેરનો મતલબ એવો લાગતો હતો કે ખાલી ખેલકૂદ વાંચી એટલે પતી જાય. હવે કરંટ અફેર જે સબ્જેક્ટ છે એની સાથે જોડાયેલા છે. નવા જે કામ થઈ રહ્યા છે, નવી જે ચર્ચાઓ થઈ રહી છે, નવી જે સ્કીમ્સ બહાર આવી રહી છે, નવા પ્રોજેક્ટ, ટેન્ડર્સ બહાર આવી રહ્યા છે, બધા કરંટ અફેરનો ભાગ બનતા જાય છે અને એ કરંટ અફેર સબ્જેક્ટ સાથે લિંક થાય છે. એટલે ઇકોનોમી ટ્રેડિશનલ બી છે અને ઇકોનોમી કરંટ અફેર વાળું પણ છે. અને આપણે બંને વસ્તુઓને ભેગી રાખીને ચાલીએ તો જ ક્યાંક ને ક્યાંક ઇકોનોમીમાં ન્યાય આપી શકીએ અને ઇકોનોમી આપણને આપણા પરીક્ષામાં ન્યાય આપી શકે. આ બંને વસ્તુ એકબીજાની સાથે આપલે થાય છે. તો પરીક્ષામાં કેમ મહત્વપૂર્ણ? આ કારણોથી મહત્વપૂર્ણ. એનાથી આગળ વધીએ તો સંપૂર્ણ વિષય કેટલા ભાગોમાં વિભાજિત કર્યો છે? કુલ 8 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. સૌથી પહેલો અને મહત્વપૂર્ણ મુદ્દો, સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, મતલબ કે સ્વતંત્રતાની પહેલા અને સ્વતંત્રતા પછી ભારતીય અર્થતંત્રની શું ભૂમિકાઓ રહી છે, આ એની વાત થઈ. ભારતીય અર્થતંત્રની ખાસિયત એ રહી છે કે ભારતમાં આઝાદી પછી તરત જ પ્લાનિંગનું કામ શરૂ થયું હતું, પંચવર્ષીય યોજનાઓ આવી હતી અને સાથે એનાથી સંબંધિત સંસ્થાઓ પણ જન્મ લે છે. એ પંચવર્ષીય યોજનાઓ, એના મોડલ અને કુલ 12 પંચવર્ષીય યોજનાઓની ઐતિહાસિક ચર્ચાઓ, સફરો, બધી જ વસ્તુઓની ચર્ચા થાય. મોદી સાહેબના આયા પછી પંચવર્ષીય યોજનાઓ બંધ થઈ, નીતિ આયોગ શરૂ થયું
અને નીતિ આયોગની સાથે એનું બંધારણ, એના ઉદ્દેશ્યો, એની સંસ્થાઓ, એના કાર્યો, આ બધી વસ્તુઓની ચર્ચા થાય. એટલે કે સ્વતંત્રતાના પછી ભારતની અંદર શું કામગીરી થઈ છે એનાથી સંબંધિત આખો વિષય તમને અહીંયા આ એક પોઈન્ટમાં જોવા મળે, જેમાં તમે આયોજનને ક્યાંક ને ક્યાંક કેન્દ્ર બિંદુમાં લેવું પડે કે પ્લાનિંગ જે છે એ મુદ્દો એની સાથે જોડાયેલો છે. અને પ્લાનિંગ પંચવર્ષીય યોજનાઓ પણ હતી અને પ્લાનિંગ 15 વર્ષની યોજનાઓ પણ છે. પણ જો પંચવર્ષીય યોજનાઓનું પ્લાનિંગ લેતા હોઈએ તો હવે હું તમને એવું રિકમેન્ડ કરું કે એને એટલું ડીપમાં વાંચવાની જરૂર નથી, કારણ કે એનાથી પ્રશ્નો આવતા બંધ થઈ ગયા છે. કારણ કે પંચવર્ષીય યોજનાઓને બંધ થઈ હવે 6 વર્ષ પૂરા થઈ ગયા છે. તો 6 વર્ષ થઈ ગયા છે ટોપિકને. આ કારણોથી આપણા માટે મહત્વપૂર્ણ નીતિ આયોગ સાબિત થાય છે ખાસ કરીને. ક્લિયર? એના પછી બીજો વિષય છે કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્ર એક ઇમ્પોર્ટન્ટ વિષય છે. ભારતના ખેડૂતોની સાથે જોડાયેલી એમની જમીનોની અંદર ફળદ્રુપતા, એ ફળદ્રુપતાના કારણે ઉગતો પાક, એ પાકનું વેચાણ, એ પાકનું ભંડારણ, એ પાકનું પરિવહન તમારા સુધી પહોંચ, એની સાથે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, મતલબ કે એક ખેડૂત અને એક ખેડૂતની સાથે જોડાયેલી આખી એક પેરેલલ ઇકોનોમી. આ બધું જ તમને કૃષિ ક્ષેત્રમાં જોવા મળે, જેની અંદર સરકારના વર્તમાન કાયદાઓને બી સંબંધિત તમે જોઈ શકો છો, જેમ કે એગ્રીકલ્ચર બિલ 2020. તો એનાથી સંબંધિત આખો વિષય બી તમે જોઈ શકો છો અને સાથે જ ભારતની અંદર એના મોડલ શું છે એ પણ જોઈ શકો છો. આપણે જે 3 પાક લઈએ છીએ એ 3 પાકની પણ તમારે અહીંયા ચર્ચા કરવી પડે. વર્તમાનમાં જે ટેકનોલોજી ચેન્જ કરી રહ્યા છે, સેટેલાઇટના માધ્યમથી આખી એક નવી વ્યવસ્થાઓને જન્મ આપી રહ્યા છે. કૃષકોને આપણે જે સુધારા વધારા સાથે ફાયદાઓ પહોંચાડીએ છીએ, એમની લોન છે, એમની સબસિડી છે, એ બધી જ વસ્તુઓ તમારે અહીંયા દેખાડવી પડે. સિંચાઈ ક્ષેત્રની સુવિધાઓ, ડેમની વ્યવસ્થાઓ અને ભારતમાં એવી કઈ જમીનો છે કે જ્યાં આપણે હજી સુધી નથી પહોંચી શક્યા, એ બધું જ તમને કૃષિ ક્ષેત્રમાં જોવા મળે. એક બહુ ઇમ્પોર્ટન્ટ વિષય છે આ. એના પછી છે ઔદ્યોગિક નીતિ. બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિક નીતિની શરૂઆત થઈ અને ઔદ્યોગિક નીતિમાં પછી સતત સુધાર થતા રહ્યા. પંચવર્ષીય યોજનાઓથી ઔદ્યોગિક નીતિને અલગ કરી નાખી અને એના પછી આપણે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અલગથી ડેવલપ કરતા રહ્યા. એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદર આપણે નાના ઉદ્યોગોને વધુ ભાર આપીએ છીએ, મધ્યમને આપીએ છીએ કે ભારે ઉદ્યોગોને આપીએ છીએ. એમના માટે આપણે સસ્તી જમીનો લાવીએ છીએ, જીઆઈડીસી ડેવલપ કરીએ છીએ, શું કરી રહ્યા છીએ એ બધી જ વસ્તુઓ તમને અહીંયા જોવા મળે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન થી લઈને માત્ર ને માત્ર એક્સપોર્ટ ઝોન, એનું ઔદ્યોગિકરણ, સ્પર્ધાની નીતિ, કોમ્પિટિટિવ કમિશન કે પછી ઇન્દિરા ગાંધીની સમયની અંદર જે એક્ટ ડેવલપ થયા હતા એ બધા એક્ટની ચર્ચા પણ તમારે અહીંયા સમજવી પડે. તો ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક નીતિ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય, પણ પ્રશ્નોની સંખ્યા હંમેશા આમાંથી બહુ સીમિત રહી છે. એના પછી આગળ વાત કરીએ તો ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કારણ કે આજની તારીખમાં સરકાર એની ઉપર વધુ ભાર આપી પણ રહી છે. આખી એક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન ડેવલપ થવાની છે, થઈ ચૂકી છે એકચ્યુઅલી, અને જેમાં સરકાર 105 લાખ કરોડના કે એનાથી વધારેના પ્રોજેક્ટ લાવી રહી છે. આખા ભારતની અંદર અલગ અલગ જગ્યાઓ પર રોડ, રસ્તા, હાઈવે, સ્ટેટ હાઈવે, ગ્રામીણ હાઈવે કે પછી જે બિલ્ડિંગ છે, ગવર્મેન્ટ બિલ્ડિંગ છે, ડેમ છે કે પછી એરપોર્ટ્સ છે, રેલવેઝ છે, આ બધી વસ્તુનું ડેવલપમેન્ટ અહીંયા કરવાની વાત છે. સંપૂર્ણ રૂપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે 2 ભાગોમાં વહેંચતા હોઈએ છીએ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોનોમિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમારી શિક્ષા, તમારું આરોગ્ય, એ બધી વસ્તુઓ વિશે પર ભાર આપવામાં આવતો હોય છે, અને ઇકોનોમિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડ, રસ્તા, રેલવે, પરિવહન, ભંડારણ, આ બધી વસ્તુઓ પર ભાર આપવામાં આવતો હોય છે, જેમાં આજની તારીખમાં ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી પણ જોડાયેલી છે. તો આ કેસની અંદર આંતરમાળખું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે, એને આપણે નકારી શકીએ નહીં. એની પાછળનું કારણ ખાલી એટલું છે કે જે ગામની અંદર ક્યારે પણ રસ્તો નતો, જ્યારે એ ગામમાં રસ્તો બને તો બસની સેવાઓ શરૂ થાય, લોકોની અવર જવર શરૂ થાય, ત્યાંનો માલ સામાન બજારમાં વેચાવા માટે આવે, બીમાર વ્યક્તિને આપણે હોસ્પિટલ સુધી લઈ જઈ શકીએ, શિક્ષા માટે બાળકો ત્યાંથી બહાર નીકળી શકે. મતલબ કે એક ગામમાં ખાલી રસ્તો બનવાથી ગામ 5 વર્ષની અંદર જો બદલાઈ જાય ઇકોનોમિકલી, સોશિયલી, પોલિટિકલી,
તો વિચારો આખા દેશની અંદર જ્યારે આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય, ઉર્જા પહોંચે, વીજળી પહોંચે, બંદરો બને, ત્યારે કેટલો બદલાવ આવતો હશે. આ બધી જ વસ્તુ તમે અહીંયા આંતરમાળખામાં જોઈ શકો છો. એના પછીની વાત છે સમયાંતરે વસ્તીના માળખાના વલણો. મતલબ કે ભારતમાં જે રીતે વસ્તી 1947 પછી વધી રહી છે, એ વસ્તીની અંદર મહિલા અને પુરુષોની જનસંખ્યાની જે બદલાવ આવી રહ્યો છે, વસ્તી એમ્પ્લોયમેન્ટ માટે માઇગ્રેટ કરી રહી છે, અલગ અલગ જગ્યા પર એનું દબાણ અનુભવવામાં આવી રહ્યું છે, અને સાથે સાથે જે જગ્યા ઉપર માઇગ્રેટ થઈને કેન્દ્રિત થઈ રહી છે એ જગ્યાની અંદર જે સંઘર્ષ ચાલુ થયા છે, આ બધી જ વસ્તુઓ તમારે વસ્તીના માળખા અને વલણોમાં સમજવાની રહે. અને એની સાથે સરકારની શું સ્કીમ્સ છે, સરકારની શું નીતિઓ છે, તેની પણ આપણે ચર્ચા કરવી પડે. ક્લિયર? તો મતલબ કે આખો આ મુદ્દો તમારે એ પોઈન્ટ પર કેન્દ્રિત છે, એની સાથે સમજવો જરૂરી છે. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા પબ્લિક ફાઇનાન્સની આખી વાત છે. પબ્લિક ફાઇનાન્સનો મતલબ એ થયો કે સરકારની ઇન્કમ, સરકારનું એક્સપેન્ડિચર, સરકારનું બજેટ, સરકારની સહાય, સરકારને પૈસા કમાઈને આપતી સંસ્થાઓ, સરકારને પૈસા કમાઈને આપતી કર વ્યવસ્થા, સરકારના પૈસાને ખર્ચ કરતી વ્યવસ્થા અને લોકો સુધી એ પૈસાને લઈ જતી સુવિધા. આ આખી વ્યવસ્થાને આપણે વાત કરીએ છીએ ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, એટલે કે ઇન્ડિયન પબ્લિક ફાઇનાન્સ સિસ્ટમ. અને આ ઇન્ડિયન પબ્લિક ફાઇનાન્સ સિસ્ટમ જે દર વર્ષે ઇમ્પોર્ટન્ટ એટલા માટે બનતી જાય છે કારણ કે સરકારને સતત નવા આવકની જરૂરત છે અને સરકાર સતત એની માટે નવા પ્રયત્નો કરે છે. જીએસટી નો સુધાર હોય, ડાયરેક્ટ ટેક્સ કોડ હોય કે અલગ કોઈ બી ત્રીજી વસ્તુ હોય, એ બધું એટલા માટે સતત સુધારવામાં આવી રહ્યું છે કારણ કે ટ્રાન્સપરન્સી ડેવલપ થવી જોઈએ. અને એ ટ્રાન્સપરન્સી સાથેની સાથે સરકારની આવકમાં સતત વધારો થવો જોઈએ. અને તેની સાથેની સાથે જ ભારતની અંદર જે સરકાર પોતાનું બજેટ ડેવલપ કરે છે એમાં દર વર્ષે પણ વધારો થવો જોઈએ. તમે દેખો કે સરકાર પોતાના બજેટમાં સતત વધારો કરે છે. એક સમયે બજેટ ખાલી 10 લાખ કરોડનું હતું, આજે બજેટ 30 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. સતત આપણા જે ભારતની અંદર જે અન્ય સંસ્થાઓ છે, અન્ય સંસ્થાઓને પોષણ મળતું જાય છે અને અન્ય સંસ્થાઓનું કદ વધતું જાય છે. તો આ ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા એનો એક ખ્યાલ આપે છે જેને બહુ સમજવી પડે સારી રીતે. ઇકોનોમીની અંદર સારા એવા પ્રશ્નો આમાંથી બનતા હોય છે, એટલે આ એક આઈએમપી પોઈન્ટ છે જેને આપણે છોડવો ના જોઈએ. એના પછી છે ભારતના વિદેશી વેપારના વલણો, ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ ઇન્ડિયા. અને ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ ઇન્ડિયામાં એક બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ બેલેન્સ ઓફ પેમેન્ટનો હંમેશા રહેતો હોય છે. બેલેન્સ ઓફ પેમેન્ટનો મતલબ એ છે કે આપણે જે વેચી અને પૈસા કમાઈએ એ આપણે રિસીવ કરીએ છીએ અને આપણે જે ખરીદી અને પૈસા આપીએ એને આપણે પેમેન્ટ કરીએ છીએ. અને આ બંને વચ્ચેનું સંતુલન એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ. તો એનું માળખું શું છે, કયા નીતિના આધાર ઉપર આપણે આખી વ્યવસ્થાને ડેવલપ કરી છે, એના સુધારાઓ શું છે અને ભારતના સુધારાઓ પછીના સમયમાં વિદેશી વેપારમાં શું બદલાવ આવ્યા છે, એ બધી જ ચર્ચાઓ તમારે અહીંયા ચોક્કસ કરવી પડે. એના પછી આગળ વાત કરીએ તો ગુજરાતનું અર્થતંત્ર. જનરલી આમાંથી 1 થી 2 માર્ક્સ પૂછાતા હોય છે, એનાથી વધારે નથી પૂછાતા. એટલે જો તમે મને પૂછતા હો કે છોડવું શું, તો એક માત્ર મુદ્દો છે કે જેને છોડવો, પણ હું એને બી રિકમેન્ડ નથી કરતો કે છોડો, કારણ કે 1 થી 2 માર્ક્સ બી બહુ મહત્વના હોય છે, જે કોઈ બી જગ્યાએ ક્યાંય બી મહત્વપૂર્ણ રૂપથી આપણને આપણી સામે આવી શકે છે. તો ગુજરાતનું અર્થતંત્ર એમાં શું પૂછાય છે, તો ગુજરાતની અંદર શિક્ષણ, આરોગ્ય અને પોષણની વ્યવસ્થાઓ શું છે, વર્તમાન દાયકાઓની અંદર ગુજરાતના અર્થતંત્રમાં કેટલા બદલાવ આવ્યા છે, ભારત અને બીજા રાજ્યોની તુલનાઓમાં કૃષિમાં શું સમસ્યાઓ છે ગુજરાતની અંદર, વન, જળ સંસાધનો, ખાણ, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રમાં શું નવીનતાઓ છે, શું પોલિસીઝ આપણે ડેવલપ કરી છે. કારણ કે જેમ ભારત સરકાર પોલિસી ડેવલપ કરે છે તેમ ગુજરાત સરકાર બી પોતાની પોલિસીઝ ડેવલપ કરે છે. તો જે પોલિસી ડેવલપ કરી રહ્યા છે કયા પ્રકારની છે, નવા નવા ઉદ્યોગોને, સ્ટાર્ટઅપ્સને આપણે ક્યાંક ને ક્યાંક વિકસિત કરવા માટે આપણે શું કામ કરી રહ્યા છીએ, આ બધી વસ્તુઓનું મૂલ્યાંકન અહીંયા ગુજરાતના અર્થતંત્રમાં થાય છે. સ્વાભાવિક રૂપથી ગુજરાતનું અર્થતંત્ર ભારતના અર્થતંત્ર સાથે લિંક છે,
એટલે ભારતના અર્થતંત્રમાં લગભગ મોટા ભાગના બધા પ્રશ્નો કવર થઈ જતા હોય છે અને ગુજરાતનું અર્થતંત્ર એટલું ઇન્ડિવિજ્યુઅલી એક્ઝિસ્ટ નથી કરતું ભારતના અર્થતંત્ર કરતા, પણ તેમ છતાંય પૂછવા કાળે પ્રશ્નો બનતા હોય તો એ કેસમાં બી પ્રશ્ન ખાસ કરીને કરંટ અફેરમાંથી બનતા હોય. કરંટ અફેરની અંદર એ સમયમાં મહત્વપૂર્ણ વિષય કોઈ ચર્ચામાં રહ્યો હોય તો એ ક્યાંક ને ક્યાંક પકડાઈ જતો હોય છે. એટલે ગુજરાતના અર્થતંત્રમાં જો તમે ક્યાંક ને ક્યાંક કવર કરવા માંગો છો તો કરંટ અફેર ઉપર ધ્યાન સારામાં સારું આપવું જરૂરી છે. શું વાંચવું? હવે એક બહુ મહત્વપૂર્ણ વિષય. તો ધી ગુરુકુળની ઇકોનોમી લેક્ચરની આખી સિરીઝ અને નોટ્સ છે જે વેલ ડેવલપ, વેલ ઓર્ગેનાઇઝ અને સબ્જેક્ટ સ્ટ્રક્ચરથી તૈયાર થયેલી છે. એને તમારે રિફર કરવી જોઈએ અને એમાં તમને ક્લાસ નોટ્સ બી મળી જશે ધી ગુરુકુલના, તો જે ખાસ કરીને મારા દ્વારા તૈયાર થયા છે. તો શું વાંચવું? તો ધી ગુરુકુલની ઇકોનોમિક લેક્ચર સિરીઝ એન્ડ નોટ્સ જે તમને એપ્લિકેશનમાં જોવા મળશે. એનસીઆરટી, જીસીઆરટી, આમ તો જનરલી હું એનસીઆરટી રિફર કરું છું કારણ કે એનસીઆરટી માંથી જીસીઆરટી બનતી હોય છે, પણ ઇન કેસ લેંગ્વેજ પ્રોબ્લેમ આવતો હોય હિન્દી ઇંગ્લિશમાં તો એનસીઆરટી ની જગ્યાએ જીસીઆરટી વાંચી શકો છો. બીજી વસ્તુ એ કે ગુજરાતીમાં પરીક્ષા આપતા હો તો મોટા ભાગે હિન્દીમાં જ વાંચતા હશો તો એનસીઆરટી તમે રીડ કરી શકો છો અને સ્ટાન્ડર્ડ 9 to 12 એ કેસમાં તમે આગળ વધી શકો છો. 9 થી 12 ની અંદર 11 સ્ટાન્ડર્ડની જે એનસીઆરટી છે કે 11 સ્ટાન્ડર્ડની જે જીસીઆરટી પણ છે એ બહુ જ મહત્વપૂર્ણ છે તમારા ઇકોનોમીના ફંડામેન્ટલને ક્લિયર કરવા માટે. એટલે 9 થી 12 ની અંદર સૌથી મહત્વપૂર્ણ 11મા ધોરણની એનસીઆરટી જીસીઆરટી છે જે ફંડામેન્ટલી તમારું ઇકોનોમી એકદમ સ્ટ્રોંગ બી કરશે, ક્લિયર બી કરશે. એટલે એને તમારે વાંચવાની છે અચૂક. 12મા ધોરણની અંદર માઇક્રો અને મેક્રોમાં તમારા માટે મેક્રો ઇકોનોમી કામનું છે, માઇક્રો ઇકોનોમી કામનું નથી, એને તમે છોડી શકો છો. એના પછી રમેશસિંહ એક સારી બુક છે, પણ એમાં તમને પસંદ કરતા આવડવું જોઈએ કે જીપીએસસી ની અંદર કેટલા ટોપિક એના માટે કામના છે. બધા ટોપિક એમાં કામના નથી. એટલે તમે જ્યારે આવી પ્રકારની કોઈ બુક ખરીદો તે બુકની અંદર આપણા સિલેબસ સાથે કમ્પેર કરવાનું કે આમાં કયા કયા ટોપિક આપણે દેખવાના છે. જનરલી છોકરાઓ સિલેબસને સાઈડમાં મૂકતા હોય છે અને આખી બુક વાંચવા ઉપર આવી જાય છે, તો એ બી ભૂલ છે. મેં તમને પહેલા જ કીધું આ પરીક્ષાઓ એવી છે કે જેમાં શું વાંચવું એની સાથે સાથે એટલી બી ખબર હોવી જોઈએ કે શું ના વાંચવું. અને શું ના વાંચવું એનો મતલબ સીધો છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક તમારે દર એક પોઈન્ટ પર ફિલ્ટર કરતા રહેવું પડશે. કેટલું કામનું છે એ પકડવું પડશે અને કેટલું નકામું છે એને છોડવું પડશે. ધી ગુરુકુલની ટોકેટિવ ઇન્ડિયા મંથલી મેગેઝિન એક બહુ સરસ કન્ટેન્ટ સાથે તૈયાર થાય છે, દર મહિને આવે છે. તમે ટેલિગ્રામ ઉપર ચોક્કસ એ મેગેઝિનને જોઈ હશે, વાંચી હશે. તો ધી ગુરુકુલ પર ટોકેટિવ ઇન્ડિયા મંથલી મેગેઝિન એ બી તમારે રીડ કરવાની રહે. અહીંયા મહત્વપૂર્ણ વિષય એ છે કે પરીક્ષામાં આ વિષયને કેમ અવગણે છે વિદ્યાર્થીઓ. કારણ કે વિષય થોડો થિયરી બેઝ છે, કારણ કે એની અંદર ઘણા બધા ડેટા છે, કારણ કે એમાં ઘણા બધા સ્ટેટિસ્ટિક્સ કામ કરે છે, કારણ કે થોડો બોરિંગ લાગે છે. આ બધા કારણો એવા છે કે જેના કારણે વિદ્યાર્થીઓ ખાસ કરીને આ વિષયને એવોઇડ કરવા માટે ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય છે. પણ હું તમને કહું કે જે વિષય 1/3 તમારા ટોટલ સિલેબસને હેન્ડલ કરતો હોય, જે વિષયની અંદર થિયરીની જગ્યા ઉપર પ્રેક્ટિકલ અપ્રોચ લેવામાં આવ્યો હોય પણ વિદ્યાર્થીઓના મગજમાં એવું છે કે થિયરી પર જ કામ કરે છે, તેવું નથી. ઇકોનોમી અલગ વિષય છે અને ઇકોનોમિક્સ અલગ વિષય છે. ઇકોનોમિક્સ જે વિષય છે થિયરી છે અને આપણે પ્રેક્ટિકલી ઇકોનોમી ઉપર કામ કરીએ છીએ, જે તમારા દેશ દુનિયાની આજુબાજુ છે, તમારા ઘરની આજુબાજુ છે. દુકાનથી એક વસ્તુ ખરીદીને લાવો છો એ ઇકોનોમી છે. દુકાન સુધી પહોંચવાના છો, પૈસા ખર્ચવાના છો, એની પાછળની જેટલી બી થિયરી કામ કરે છે બધી ઇકોનોમિક્સ છે. એ કેસમાં ઇકોનોમિક્સ તમારે ભણવાનું નથી કારણ કે તમારા સ્કૂલ કોલેજમાં આવી ગયું હશે. તમારે ભણવાનું છે ખાલી ઇકોનોમી. હવે સ્વાભાવિક છે કે જ્યારે ઉદ્યોગોથી, કૃષિથી, વેપારથી કે પછી
કર અને બધી વસ્તુથી જોડાયેલો વિષય હોય એટલે આંકડાકીય સંબંધો એની સાથે સારામાં સારા રહેશે. પણ દરેક વિષયને વાંચવાની એક પદ્ધતિ હોય અને વાંચવાની પદ્ધતિ એ હોય કે તમે એને સ્ટોરીની જેમ આખું રીડ કરી રહ્યા છો કે પછી તમે એને અલગ અલગ કરીને રીડ કરી રહ્યા છો. કોઈ મને પૂછે કે પંચવર્ષીય યોજનાઓમાં શું હતું તો હું એને કહી દઉં. કેમ? કારણ કે પંચવર્ષીય યોજનામાં મારા માટે પહેલી, બીજી કે ત્રીજી પંચવર્ષીય યોજના અલગ અલગ નથી. પંચવર્ષીય યોજનાનો ઉદ્ભવ, પંચવર્ષીય યોજનાનો પોતાનો એક સફર, એ પંચવર્ષીય યોજનાઓમાં શું થયું અને એનાથી બીજી પંચવર્ષીય યોજનાઓમાં શું અસર થઈ, એ બધી જ વસ્તુની આખી સ્ટોરી મને ખબર છે. અને સ્ટોરી આખી જો મને ખબર છે તો મારા માટે એ સબ્જેક્ટ બોરિંગ નથી, મારા માટે સબ્જેક્ટ ઇન્ટરેસ્ટિંગ છે, પોલિટીની જેમ, હિસ્ટ્રીની જેમ કે આર્ટ એન્ડ કલ્ચરની જેમ. કારણ કે દરેક વસ્તુ એકબીજા સાથે કેન્દ્રિત છે અને જોડાયેલી છે. તો આપણે એ સમજ ડેવલપ કરવી પડે અહીંયા કે એ જે થિયરી પોઈન્ટ વાળો મુદ્દો છે, થિયરી નથી, એકચ્યુઅલી એ પ્રેક્ટિકલ વિષય ઉપર જ વાત કરે છે. તો આ કારણો એવા છે કે જેમાં વિદ્યાર્થીઓ અવગણતા હોય છે. પણ તમારા અવગણવાથી પરીક્ષામાં પ્રશ્નો પૂછવાના બંધ નહીં થઈ જાય. એટલે તમને નથી ફાવતું કે અમને નથી મજા આવતી તો આ વિષયો મજા લેવાના નથી. આ વિષયો તમારી થોટ પ્રોસેસને ડેવલપ કરવાના છે. આ વિષયો તમારી સમજ શક્તિને વધારવા માટે છે. આ વિષયો ભારતની અંદર ચાલતા કાર્યક્રમો સાથે તમને વાકેફ કરાવવા માટે છે. અને સ્વાભાવિક રૂપથી આ વિષયો ઉપર એક અધિકારીની પકડ સારી હોવી જ જોઈએ, કારણ કે આવા વાળા સમયની અંદર તમે જે અધિકારી બનવાના છો કે જે આ વિષયો ઉપર નીતિગત ચર્ચા કરવાનું છે, સરકારને પોલિસી ડેવલપ કરીને આપવાનું છે. આ એ જ વિષયો છે કે જેની ઉપર સરકાર તમારી પાસે ઇનપુટ્સ માંગશે. કાલે ઉઠીને અધિકારી બનો અને પછી તમે સીએમ પાસે જઈને એમ કહો કે મને તો ઇકોનોમી નહીં ફાવતું, મજા જ નહીં આવતી, તો શું ચાલશે? તો શું આપણે ઇકોનોમી પર પોલિસી જ બનાવવાની બંધ કરી દેવાની? કાલે ઉઠીને તમે એમ જઈને કહો કે ભાઈ હું પંચમહાલ દાહોદમાં છું તો મને અહીંયા આદિવાસી કલ્ચર નહીં ફાવતું, તો આદિવાસી કલ્ચરને જાણવા માટે તો ત્યારે ક્લાસ 1-2 ની અંદર સિલેબસ આપ્યો છે અને એ ભણ્યા જ નથી, એને જ છોડીને આવ્યા છો તો પછી ના જ ફાવે ને. અને તમને નહીં ફાવતું તો શું સરકાર નીતિઓ, પોલિસી, પ્રોગ્રામ બધું બંધ કરી દે? તો ક્યાંક ને ક્યાંક કેવું છે કે આ જે ફાવાવાળી ના ફાવાવાળી જે વાત છે એને આપણે થોડું સાઈડમાં મૂકવું પડશે. આ વિષય એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તમે કાલે ઉઠીને જે અધિકારી બનવાના છો એ અધિકારીની પકડ હોવી જોઈએ, એ અધિકારીને નીતિગત સમજ હોવી જોઈએ, એ અધિકારીને એના વિષયની અંદર એની ગંભીરતાનો ખ્યાલ હોવો જોઈએ. એટલે અવગણવા માટે કેવું છે કે થોડી રીડિંગ પેટર્ન છે એને ચેન્જ કરવી પડશે, થોડી એને સ્ટોરી ટાઈપ બનાવવી પડશે. પણ બાકી ડેટા, સ્ટેટિસ્ટિક્સને તમે બદલી નહીં શકો. એના માટે તો તમારે એ જ રીતે વાંચવું પડશે કે જે રીતે એ આવે છે. અને સ્વાભાવિક રૂપથી 1/3 એ કવર કરતું હોય તો એ 1/3 માર્જિનને તમે અવોઇડ ના જ કરી શકો, એ હું તમને કહું છું. આ બહુ મોટું ગેમ ચેન્જિંગ છે તમારા મેરિટ લિસ્ટમાં આવા અને ના આવા બાબતે. ક્લિયર? તો અવગણવાથી કોઈ ફરક નહીં પડે. એને વધુ રસપ્રદ સાથે વાંચવાની શરૂઆત કરો, સમજવાની શરૂઆત કરો. ખાલી વાંચશો તો બી તમને કંટાળો આવશે, પણ જેટલું સમજતા જશો, એની પાછળ જોડાયેલી પોલિટિકલ આખી એક થિયરીને સમજતા જશો, એટલો જ આ વિષય તમારા માટે રસપ્રદ બનતો જશે. તો અવગણવા પાછળના કારણો શું અને કેમ ના અવગણવું જોઈએ એનો એક આધાર છે. આશા છે કે તમને આ સ્ટ્રેટેજી લેક્ચર ઘણો સારો લાગ્યો હશે અને ક્યાંક ને ક્યાંક તમારી પરીક્ષાની સફળતાની રણનીતિમાં અમે બી કંઈક ભાગ ભજવીએ એવી બી અમારી ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સો મચ.